હાર્દિક સ્વાગત કરું છું। સમાચારને વિસ્તારપૂર્વક જોતા પહેલા નજર નાખીશું આજના મુખ્ય સમાચાર પર। બાકી સ્કોલરશીપ તાત્કાલિક ચૂકવવા એબીવીપીની માંગ સાથે ભારે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું। આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જે પેન્ડિંગ અરજીઓનો સમયબદ્ધ નિકાલ કરવા માંગ, MYSY CMSSની રકમ અટકતા વિદ્યાર્થીઓ પરેશાન, પ્રી મેટ્રિક પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપની ચૂકવણી અટકી, ડીબીટી આધાર NPCI સમસ્યાથી ચૂકવણીમાં વિલંબ, આર્થિક નબળા વિદ્યાર્થીઓ પર વધ્યું આર્થિક ભારણ, સરકાર પાસે સમગ્ર ગુજરાત માટે કાર્યવાહીની માંગ। રિપોર્ટર રાહુલ રાજપૂત, YN ન્યૂઝ, વડોદરા। विद्यार्थियों के सम्मान में, विद्यार्थियों के सम्मान में। आज अखिल भारतीय विद्यार्थी परिषद वडोदरा महानगर द्वारा ગુજરાતના તમામ જિલ્લાઓથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જે શાળા, કોલેજો અને યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીઓને જે સ્કોલરશીપ મળતી હોય છે, તે સ્કોલરશીપના જે રકમ છે તે વિદ્યાર્થીઓના ખાતામાં હજુ સુધી જમા નથી થઈ। તે અંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દરેક જિલ્લા કેન્દ્રોમાં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને સરકાર સુધી આ આવેદનના માધ્યમથી સરકાર સુધી આ પ્રશ્ન જે છે એનું નિરાકરણ લાવવામાં આવે અને જલ્દીથી જલ્દી વિદ્યાર્થીઓના ખાતામાં જે સ્કોલરશીપની રકમ અટવાયેલી તે જલ્દીથી જલ્દી જમા કરવામાં આવે। Subscribe now and press the bell icon. Never miss an update.